સુરતની શું પરિસ્થિતિ છે એના પર નજર કરીશું। સુરતમાં સિઝનમાં બીજી વખત આવેલા ખાડીપુરે સુરતમાં તારાજી સર્જી છે। પર્વત પાટિયાથી ગોડાદરા સહિતના વિસ્તારોમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી ભરાયા છે। 10 થી વધારે સોસાયટી અને અનેક મોટી બિલ્ડિંગોમાં વરસાદી પાણી ભરાયા છે। ખાડીપુરના પાણી પણ સુરતવાસીઓને પરેશાન કરી રહ્યા છે। રસ્તા પર હજુ પણ કેડ સમા પાણી ભરાયેલા છે। ટેક્સટાઇલ માર્કેટ સહિતના વિસ્તારોમાં દુકાનમાં પાણી ઘૂસ્યા છે। તો પૂરના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે। અનેક મોટી બિલ્ડિંગમાં પાણી ભરાયા છે ત્યારે ટેક્સટાઇલમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ। પર્વત પાટિયાથી ગોડાદરા સહિતના વિસ્તારોમાં આ પ્રકારની સ્થિતિ છે। સતત વરસાદે તારાજી સર્જી છે। ઉપરથી ખાડીપુર કે જેણે પણ સુરતના લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા ધ્રુવ આપણી સાથે સુરતથી લાઈવ જોડાયા છે। ધ્રુવ, સુરતમાં સતત વરસાદ, ખાડીપુરે ફરી એક વખત તારાજી સર્જી, શું સ્થિતિ, કેવી મુશ્કેલી સુરતવાસીઓની? બિલકુલ, સુરતમાં 15 જ દિવસમાં બીજી વખત ખાડીપુરનો સામનો સુરતીવાસીઓએ કરવાનો વારો આવ્યો છે। અત્યારે તમને સીધા ખાડીપુરના તારાજીના દ્રશ્ય જે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું તે છે વિસ્તાર સુરતના પર્વત પાટિયાથી ગોડાદરા સુધીનો આખો આ વિસ્તાર છે અને આ વિસ્તારમાં તમે જોઈ શકો છો કે ખાડી જે છે તેનું ભયજનક સપાટી જે છે તે ઓળંગીને સીધી કઈ રીતે સોસાયટીઓમાં પાણી પહોંચે છે તેનું આ જીવતું ઉદાહરણ છે। ખાડીઓ નાની થતી ગઈ અને પાણીઓ વધતા ગયા અને તેના કારણે આ સોસાયટી વાસીઓએ અત્યારે પૂરનો સામનો કરવાનો વારો આવ્યો છે। અત્યારે સિઝનનો આ બીજી વખત 15 દિવસમાં આ પાણીનો સામનો, પૂરનો સામનો કરવાનો વારો આવ્યો છે। સુરતના પર્વત પાટિયાથી લઈને આખા ગોડાદરા સહિતના વિસ્તારોમાં જે પાણી ભરાય છે તેમાં આસપાસની જે 15 થી વધુ સોસાયટીઓ, 10 થી વધુ સોસાયટીઓ પાણીની વચ્ચે રહેવા મજબૂર થઈ છે, વ્યવસાય અર્થે નથી જઈ શકતા। તો જોઈ શકાય છે કે કેવો જુગાડ કરવો પડે છે। ટ્રાયસિકલ ના માધ્યમથી લોકો રૂપિયા ખર્ચીને પોતાના ઘરની બહાર નીકળતા જોવા મળી રહ્યા છે। આ પ્રકારની સ્થિતિ સુરતીવાસીઓએ સહન કરવાનો વારો આવ્યો છે। એક જ સિઝનમાં બીજી વખત, એટલે કે 15 જ દિવસમાં બીજી વખત આ પ્રકારના હાલાકીના દ્રશ્ય સુરતવાસીઓએ ભોગવવાનો વારો આવ્યો છે। અત્યારે જોઈ શકાય છે કે આખો વિસ્તાર જે તમને આકાશી દ્રશ્યના માધ્યમથી બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે આખા વિસ્તારમાં તમે જ્યાં જોશો ને ત્યાં માત્ર તમને પાણી જ જોવા મળશે અને પાણી તો જોવા મળ્યું પરંતુ પાણીનો નિકાલ નથી થઈ શકતો એવી વ્યવસ્થા પણ નથી સુરત મહાનગરપાલિકાના તંત્ર પાસે। કારણ કે હજી તો 15 દિવસ પહેલા જ પાણી આવ્યા। ગત રોજ પણ એવું કહેવાતું હતું કે સુરતમાં વરસાદ છે, સુરતનો વરસાદ બંધ થઈ જશે તો માત્ર 3 થી 4 કલાકમાં જ પાણી ઓસરી જશે એ પ્રકારની વ્યવસ્થા છે। પરંતુ જોઈ શકાય છે 3-4 કલાક નહીં પરંતુ આજે 24 કલાક વીતવા આવ્યા છતાં પાણી ઓછો થવાને બદલે પાણીમાં વધારો થઈ રહ્યો છે અને આ પ્રકારે ભારે હાલાકી વચ્ચે લોકો સુરતીઓ રહેવા માટે તૈયાર થયા છે। સુરતના પર્વત પાટિયાની આસપાસના જે આખા બંગલા જોઈ શકાય છે અને આ બંગલાઓ જે છે તે પાણીમાં કેદ થઈ ચુક્યા છે, બંગલાની અંદર પાણી ભરાઈ ચુક્યા છે। કરોડોની કિંમત હતી એક વખત આ બંગલાઓની, આ રો હાઉસોની, અને આજે કોડીના ભાવે પણ આ બંગલાઓમાં કોઈ રહેવા માટે તૈયાર નથી થઈ શકતું અને આ સ્થિતિ આ રહીશોની જોવા મળી રહી છે। અને એટલું જ નહીં પરંતુ હવે તમને આખા વિસ્તારના જે દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું તેમાં જ્યાં જુઓ ત્યાં તમને માત્ર પાણી જોવા મળશે। આ ખાડી અને ખાડીની આસપાસ બંને તરફ જ્યાં જુઓ ત્યાં પાણી, માત્ર જયારે ખાડી જે છે તેની ભયજનક સપાટી ઓળંગી ગયું અને ત્યારબાદ જે આસપાસમાં જે રહેલી ગાડીઓ હોય છે, રાખવામાં આવેલી જે દુકાન, જે તૈયાર કરાયેલી દુકાનો હોય છે તે તમામ પાણીની અંદર ગરકાવ થઈ ચુક્યું છે। લોકો અને સ્થાનિક રહીશો તંત્રને વારંવાર કહેતા રહ્યા કે આ પાણીનો કાયમી નિકાલ કરી દેવામાં આવે, તેની કોઈ વ્યવસ્થા કરવામાં આવે, પરંતુ દર વખતે આશ્વાસન મળ્યું પરંતુ પાણીના ચોક્કસ નિકાલની કોઈ જ વ્યવસ્થા સુરત મહાનગરપાલિકા તંત્ર આજ દિન સુધી કરી શક્યું નથી। એક સમય, હજી તો થોડા દિવસ થયા અને 15 દિવસ પહેલા આવેલા ખાડીપુર અને શહેરના પૂરની સ્થિતિ વચ્ચે રાહત પેકેજની જાહેરાત પણ સરકારે કરી। 6800 રૂપિયા એ લોકોના હાથે મળે તે પહેલા તો બીજી વખત પણ આ જ પાણીની પૂરની સમસ્યાનો સામનો કરવો પડ્યો છે। હજી તો ઘર વખરીઓ જે પાણીમાં પલળી ગઈ હતી એ પાણીમાં પલળી ગયેલી વસ્તુઓને ફરી સજાવીને મૂકવામાં આવે ત્યાં તો ફરી એક વખત એક બધી વસ્તુ પાણીમાં પલળી જતી જોવા મળી છે અને આ રીતે સુરતવાસીઓ જે છે તે પાણીમાં હેરાન થઈ રહ્યા છે, પરેશાન થઈ રહ્યા છે। આ જે પૂર આવ્યું છે અને આ પાણી નથી ઓસરતું તેનું મુખ્ય કારણ સુરત મહાનગરપાલિકાનું તંત્ર જે
રીતે કામગીરી થવી જોઈએ તે નથી થઈ શકી અને ખાડીઓ પરનું જે દબાણ વધ્યું છે તે દબાણના કારણે આજે શહેરના આ તમામ લોકોએ હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે। આ આકાશી દ્રશ્ય તમને આ બતાવવાનો પ્રયત્ન એટલે થઈ રહ્યો છે કે એના પરથી ખરી વાસ્તવિકતા સામે આવે છે કે લોકોને કેટલી હાલાકી પડતી હોય છે, કેવી મુશ્કેલી સહન કરવી પડતી હોય છે। આ કોઈ નાની મોટી એ કિંમતના ઘરો નથી, અહીં મોટી મોટી વેપારીઓ રહે છે, મોટા મોટા લોકો રહે છે, તે પણ અત્યારે પાણીની વચ્ચે ગરકાવ થઈ ચુક્યા છે। મંદિર જે છે તે મંદિર પાણીની અંદર ગરકાવ થઈ ચુક્યું છે અને હવે લોકો માત્ર એક જ આશ કરે છે છેલ્લા 5 થી 6 વર્ષથી કે આ ખાડીપુર જે છે તે ન આવે। વરસાદનું પાણી હોય તો સમજી શકાય છે કે થોડા સમય માટે આવ્યું હોય અને ક્યાંક વયું જાય કે ઓસરી જાય, પરંતુ આ તો વરસાદ બંધ થવા છતાં પણ 2 દિવસ સુધી પાણી નથી ઓસરતા। લોકો કહે છે કે 1-2 દિવસનો થોડા સમય માટેનો વરસાદ હોય છે, પરંતુ એ વરસાદ અમારા માટે 3 થી 4 દિવસની મુસીબત લાવીને ઉભો થઈ જાય છે, કારણ કે તંત્રના પાપે અમારે હેરાન થવું પડે છે। આ રીતે જોઈ શકાય છે કે પાણીનો યોગ્ય નિકાલ ન થયો અને નિકાલ ન થવાને કારણે જ્યાં જોવો ત્યાં પાણી જ પાણી અને ખાડીપુરના તારાજીના દ્રશ્ય અત્યારે જોવા મળ્યા છે। લોકોએ 15 દિવસની અંદર જ બીજી વખત ખાડીપુરનો સામનો કરવો પડ્યો છે અને આ રીતે ખાડીપુરના કારણે લોકો હેરાન પરેશાન થતા હોય છે ત્યારે ખરેખર તંત્રએ આને ગંભીરતાથી લેવાની જરૂર છે અને જે ક્યારે લેશે એ એક મોટો વિષય બની રહ્યું છે। જી બિલકુલ ધ્રુવ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ। તો સુરતવાસીઓની આ મુશ્કેલી સતત વધી રહી છે ખાડીપુરના કારણે। સુરતમાં તાપી નદીના જળસ્તરમાં પણ વધારો થયો છે। સતત વરસાદના કારણે ઉપરવાસમાં વરસેલા વરસાદથી તાપી નદી બે કાંઠે વહેતી થઈ ઉકાઈ ડેમની જળસપાટીમાં પણ વધારો થયો છે। 315.84 ફૂટ પર ઉકાઈ ડેમની જળસપાટી પહોંચી છે, ત્યારે ઉપરવાસમાં સતત વરસાદના કારણે જળસપાટીમાં વધારો થયો। સુરતની તાપી નદી બે કાંઠે વહેતી થઈ ઉકાઈ ડેમની જળસપાટીમાં પણ વધારો 315.84 ફૂટ પર ડેમની જળસપાટી પહોંચી છે। તો સુરતમાં ભારે વરસાદથી બીજા દિવસે પણ પાણી ભરાવવાની સ્થિતિ સર્જાઈ છે। ખાડી નજીકના વિસ્તારોમાં હજુ રસ્તાઓ પાણીમાં ગરકાવ છે। મહાવીર સર્કલથી લક્ષ્મણનગર તરફનો રસ્તો બંધ થયો છે। જીવના જોખમે લોકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા। તો ખાડીમાં પાણીનું જળસ્તર વધતા પાણીનો નિકાલ પણ નથી થઈ રહ્યો। લક્ષ્મણનગર તરફનો રસ્તો બંધ થયો છે। સુરતની આ સ્થિતિ છે। એક તરફ ખાડીપુરે તારાજી સર્જી છે, બીજી તરફ સતત વરસાદના કારણે સુરતવાસીઓની આ સ્થિતિ છે। લોકો પાણીમાંથી પસાર થવા મજબૂર બની રહ્યા છે। એક તરફ પાણીનો નિકાલ નથી થઈ રહ્યો, ઉપર બીજી તરફ વરસાદ વરસી રહ્યો છે। ક્યાંક ખાડીપુરના કારણે સુરતવાસીઓની આ મુશ્કેલી વધી છે। તો સુરતમાં ખાડીપુરના કારણે અનેક વિસ્તારો જળબંબાકાર થયા। ભારે વરસાદના પગલે સારોલી ગામમાં પાણી ભરાયા છે। સારોલી ગામનું પોલીસ સ્ટેશન પાણીમાં ગરકાવ થયું। હજુ પણ ગામમાં 5 થી 6 ફૂટ જેટલા પાણી ભરાયા છે। આરોગ્ય કેન્દ્રમાં પણ પાણી ભરાતા લોકોને હાલાકી થઈ રહી છે। લોકોના વાહનો પણ પાણીમાં ડૂબ્યા છે। સુરતના સારોલી વિસ્તારના દ્રશ્ય છે। પોલીસ સ્ટેશન, આરોગ્ય કેન્દ્ર, તમામ જગ્યા પર એક જ દ્રશ્ય એ તારાજીના દ્રશ્ય। ખાડીપુરથી લોકો પરેશાન થયા છે। ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે। ખાડીપુરની સ્થિતિ અને સુરતમાં પણ સતત વરસાદ, આ ત્રણેય સ્થિતિના કારણે સુરતમાં 5 થી 6 ફૂટ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે। સારોલીના દ્રશ્ય, ત્યાંની તબાહી આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। પોલીસ સ્ટેશનમાં પણ પાણી ભરાયા છે। આ સાથે આરોગ્ય કેન્દ્રમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે। લોકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે અને આ ભરાયેલા પાણીમાંથી પસાર થવા લોકો મજબૂર બન્યા છે। સુરતમાં પૂરગ્રસ્ત વિસ્તારમાં યુદ્ધના ધોરણે રેસ્ક્યુ કામગીરી શરૂ કરવામાં આવી। ફાયર વિભાગ અને સ્થાનિક તંત્રએ પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે। ત્યારે ભાજપના કોર્પોરેટર દિનેશ રાજપુરોહિતે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી। ભાજપના કોર્પોરેટરે પૂરની સ્થિતિની સમીક્ષા કરી। આ સાથે બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા માટે પણ વહીવટી તંત્રએ અપીલ કરી છે। પૂરગ્રસ્ત વિસ્તારોમાં રેસ્ક્યુ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। ભાજપના કોર્પોરેટર કે જેમણે ત્યાંની પરિસ્થિતિનો તાગ મેળવ્યો, આ સાથે લોકોને અપીલ પણ કરી છે કામ વગર ઘરની બહાર ન નીકળવા માટે।
તો પૂરગ્રસ્ત વિસ્તારમાં રેસ્ક્યુ શરૂ કરી દેવામાં આવ્યું છે. સુરતમાં સતત વરસાદ વરસી રહ્યો છે. ઉકાઈ ડેમની જળ સપાટી વધી તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે. ત્યારે અલગ અલગ વિસ્તારો, સુરતનો સારોલી વિસ્તાર હોય, પુણાગામ વિસ્તાર, ગોડાદરા વિસ્તાર કે પછી બારડોલી કે કઠોદરા વિસ્તાર, તમામ જગ્યા પર વરસાદે આ પરિસ્થિતિ છે. 7 જેટલી ખાડીઓ અને ખાડીપૂરના કારણે સુરતના અલગ અલગ વિસ્તારોની આ દશા થઈ છે. ફાયર વિભાગ પણ લોકોની મદદે છે. રેસ્ક્યુ તેમણે શરૂ કરી દીધું છે. ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કર્યું. આ તમામની વચ્ચે ભાજપના કોર્પોરેટર કે જેમણે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. તો ભારે વરસાદથી સુરતની સુરત બદલાઈ ગઈ છે. રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મૂક્યા. 2 કિલોમીટર સુધી યુવક એ માથે સાયકલ લઈ અને પાણીમાં ચાલ્યો. મોડર્ન ટાઉન વિસ્તાર પાણીમાં ગરકાવ થતા લોકો પરેશાન થયા છે. ત્યારે 2 કિલોમીટર સુધી આ યુવકે આવી રીતે ચાલવાની ફરજ પડી છે. માથા પર સાયકલ લઈ અને પાણીમાં યુવક ચાલ્યો. ત્યારે સુરતમાં ખૂબ વરસાદના કારણે આ સ્થિતિ છે. રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે. ક્યાંક લોકોને દુકાન ઘરમાં પાણી ભરાઈ ગયા છે. તો 2 કિલોમીટર સુધી માથે સાયકલ લઈ ચાલતો એક યુવકનો વિડીયો પણ સામે આવ્યો છે. મોડર્ન ટાઉન વિસ્તાર કે જે આખો પાણીમાં ગરકાવ થયો છે અને જેના કારણે લોકોની મુશ્કેલીમાં પણ વધારો થયો. સુરતમાં વરસાદે તો વિરામ લઈ લીધો છે, પરંતુ પાણીએ ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. પાણીએ વિરામ નથી લીધો. હજુ પણ સુરતના અનેક વિસ્તારો જે છે તે જળમગ્ન બન્યા છે, જેમાં સુરતના આ ડુંભાલ થી લઈને મોડર્ન ટાઉન સહિતનો આ આખો 1 થી 1.5 કિલોમીટરનો આખો વિસ્તાર અને એમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. લોકો આ રસ્તા પરથી પસાર થાય છે, મુખ્ય માર્ગ છે પસાર થાય છે, તો તેમને કઈ રીતે હેરાન થવું પડે છે તમે જોઈ શકાય છે કે લોકો પોતાની સાયકલ પણ અહીંથી ન જઈ શકે, તો સાયકલ સાથે લઈને અત્યારે આ રીતે પસાર થતા જોવા મળ્યા છે. આપણે લોકો સાથે વાત કરીશું. તમે જણાવશો ક્યાં જતા હતા અને અત્યારે આ રીતે જવું પડે છે? શું કે ઓફિસે કામ ઘણું વધારે છે ને ઓફિસેથી રજા મળતી નથી ને ઘણા ફોલોઅપ લે છે ઘણા કસ્ટમરો પણ, એટલે જવાબદારી પણ ઘણી વધારે છે. એટલે ઘરેથી ઓફિસ જવું ફરજિયાત છે ને ઘરે પણ વર્ક ફ્રોમ હોમ કંપની આપે છે, પણ અહીં પાવર જવાની સંભાવના હોવાથી ઘરેથી પણ કામ કરી શકતા નથી. તો આ સાયકલ લઈને તમે માથે લઈને ચાલો છો? શું કે મારી આ સાયકલ મને બહુ પ્રિય છે ને ખરાબ થાય મને પસંદ નથી, એટલે હું બહાર ઉચકીને લઈ જાઉં છું ને પછી અહીંથી ઓફિસે સાયકલે ચાલ્યો જઈશ. લોકો હેરાન થાય છે આ રીતે જયારે નીકળતા હોય? આ પાણી નથી જતું. જયારે ઘણા લોકો અહીં રહેવાસી છે, જે લોકો સર્વિસ જોબ કરે છે, મોટાભાગના લોકો, તે લોકોને અહીંથી અવર જવર કરવામાં ઘણી તકલીફ પડી રહેલી છે ને ઘણી આપદા ભોગવી રહેલા છે. રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ પણ નથી મળી રહી ને ઘણી તકલીફ પડી રહેલી છે. બિલકુલ, એટલે આ જોઈ શકાય છે સાયકલ જે છે તે ખૂબ જ પ્રિય છે અને સાયકલ જે છે તે અત્યારે લઈને જતા જોવા મળી રહ્યા છે. અને આ વ્યક્તિ જે છે તે સાયકલ પ્રેમ આપણને જોવા મળ્યો છે. આ પાણીના કારણે તેઓ પોતાની સાયકલ પર ન બગડે તે માટે અત્યારે આવો જુગાડ કરવો પડે છે. ઓફિસ જવું છે અને ઓફિસ પણ તેઓ સમયસર પહોંચી નથી શકતા અને ઓફિસ પર જવા માટે અત્યારે આ પ્રકારના જુગાડ કરવા પડે છે. એટલે લોકો ખૂબ જ હેરાન થતા જોવા મળ્યા છે. એક યુવકનો તો અજબ સાયકલ પ્રેમ જોવા મળ્યો છે. આપણને લાગતું હોય છે કે પાણીમાં જતી સાયકલ કઈ રીતે હેરાન થઈ શકે કે નુકસાન થાય, પરંતુ આમાં પણ નુકસાન થાય અને તેના કારણે તે પોતાની સાયકલ બચાવવા માટે હાથ ઉપર લઈને 2 થી 3 કિલોમીટર માથે ચાલતા જોવા મળ્યા છે. પરંતુ તંત્રને આ વાતની કઈ જ ગંભીરતા જણાતી નથી કે પાણી કઈ રીતે ઝડપથી ઓસરી શકે, તેની માટે કોઈ એવો પ્લાન તૈયાર કરવામાં આવે. કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત.